વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વિઘ્ન સંતોષી માણસો તમારા કામકાજની અંદર નુકસાન કરાવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે પરેજી રાખવી બહુ જ જરૂરી છે. કામકાજની અંદર સાવધાની રાખજો ને પરિવારની અંદર જવાબદારીઓનું પ્રમાણ વધતું જણાશે. કયો ઉપાય આજે કરવાનો છે? આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ હનુમાનજી મહારાજના મંદિરે જવાનું, ચમેલીનું તેલ અર્પણ કરવાનું, હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. અવશ્ય પોઝિટિવ ફાયદો થશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આવકના પ્રમાણની અંદર જાવક વધી શકે છે. કોઈ પણ કામકાજની અંદર અટવાયેલા રહેશો તો સમસ્યા સર્જાઈ શકે એમ છે. વ્યવસાયને લગતી બાબતોની અંદર નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાય ને માનસિક શાંતિ આજે તમને મળતી જણાશે. આનંદની અંદર રહેશો ને અવશ્ય તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો. કયો ઉપાય કરવાનો છે? આજના દિવસની અંદર રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી મહારાજ અને માતા સીતાની તમારે પૂજા કરવાની ને હનુમાનજી મહારાજના ચરણ કમલની અંદર તમારે પ્રાર્થના કરવાની. અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ને આપને સુંદર મજાનો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, વાત કરવી છે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર ક અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મહેનતની અંદર તમને આજે સારું પરિણામ મળતું જણાશે. મનોકામનાની પૂર્તિ માટે આજે તમારો સમય ઉત્તમ છે. કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું હોય તો આજે સાવધાની રાખજો, શાંતિ રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. જીવન સાથી અને સંતાનોનો ભરપૂર તમને સહયોગ મળી શકે એમ છે. કયો ઉપાય કરવાનો? મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાનજી મહારાજના મંદિરે જવાનું, કાળા અડદના દાણા અર્પણ કરવાના અને સાથે સાથે સુંદરકાંડનો એક પાઠ કરવાનો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. વડીલો દ્વારા આજે તમને સુંદર મજાના આશીર્વાદ પ્રાપ્ત થતા જણાશે. નજીકના સંબંધીઓનો તમને સહયોગ મળી શકે ને વ્યવસાયની અંદર પણ આજે તમને સારી આવક થાય એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. નવું કામ કરવાના આજે સારા યોગ છે. આજે કયો ઉપાય કરવાનો? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ભોજનનું દાન અવશ્ય કરવું જોઈએ. અન્નદાન મહાદાન છે અને એટલા માટે ભોજનનું દાન કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને આપને સુંદર મજાનો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, હનુમાનજી મહારાજના અલગ અલગ મંત્રનો જપ આપણી મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે. વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજે ભાગ્યોદય માટે ઉત્તમ તક બની રહી છે. આજના દિવસની અંદર ઉતાવળિયો નિર્ણય નુકસાન કરાવી શકે છે. માટે ઉતાવળિયો નિર્ણય ન કરવો તમારા માટે હિતાવહ છે. સંતાનો સાથે થોડો ઘણો મતભેદ રહેતો જણાશે ને મુસાફરીના આજે સુંદર મજાના યોગો બની રહ્યા છે. આજના દિવસમાં સિંહ રાશિવાળા જાતકોએ ગાયત્રી મંત્રના 108 વાર જપ કરી દિવસની શરૂઆત અવશ્ય કરવી જોઈએ. વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે તમારી શિથિલતા તમને નુકસાન કરાવી શકે છે. રોકાણની અંદર આજે સમજી વિચારીને રોકાણ કરવું તમારા માટે હિતાવહ છે. સ્નેહીજનોના આશીર્વાદથી તમારા કામ સુધરતા જણાય ને કામકાજની અંદર વધારે મહેનત તમારે કરવી પડશે. કયો ઉપાય કરવાનો છે? કન્યા રાશિવાળા જાતકોએ પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય, પોતાના કાર્યો સિદ્ધ થાય ને દરેક પ્રકારના લાભો પ્રાપ્ત થાય એ માટે કન્યા રાશિવાળા જાતકોએ ઓમ રામ રામાય નમઃ, ઓમ રામ રામાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. એક વાત તુલા રાશિની કરીએ. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ભાગીદારીવાળા કામકાજની અંદર અવશ્ય આપને લાભ મળતો જણાશે. વેપારીઓ સાથેના સંબંધોથી તમને સારો લાભ મળી શકે અને વ્યવહારની અંદર તમારે ચોખ્ખું રહેવું બહુ જ જરૂરી છે. પૈસાની લેવડમાં અને પૈસાની દેવડમાં તમારે થોડી કાળજી રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. આજના દિવસની અંદર બને ત્યાં સુધી હનુમાનજી મહારાજના મંદિરે જઈ અને તમારે આખડાની માળા અવશ્ય અર્પણ કરવી જોઈએ. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ.
વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે શેર બજારની અંદર સારો લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ છે. વ્યવસાયની અંદર નવી નવી તકો તમને મળતી જણાય, લાભ મળતો જણાય ને વ્યવસાયિક પ્રવાસના યોગ પણ આજે બની રહ્યા છે. આજના દિવસની અંદર પરિવારની અંદર તણાવ, ચિંતા, માનસિક અશાંતિ રહેતી જણાશે. આ માનસિક અશાંતિને દૂર કરવા માટે બને ત્યાં સુધી હનુમાનજી મહારાજના મંદિરે જવાનું, તમારે સરસવનું તેલ અર્પણ કરવાનું ને સાથે સાથે નિર્ધન ગરીબ વ્યક્તિને વસ્ત્રનું દાન, એમાં કાળા ને સફેદ ધાબળાનું દાન કરશો ને તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે, તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. પહેલા વાત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ ને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર નવા નવા અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે. સમય તમને અનુકૂળ છે, સમયની કદર કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. કામકાજની અંદર પણ તમારી કદર થતી જણાશે ને શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે, દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા માટે, રોજને માટે ને આજના દિવસની અંદર નિર્ધન ગરીબ વ્યક્તિઓને ભોજન તો કરાવવાનું પણ કીડિયારું પૂરજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. જીવન સાથી સાથેના સંબંધોને તમે મધુર બનાવી શકશો. નાના મોટા પ્રવાસનું આયોજન થઈ શકે ને આયોજન તમારા માટે લાભદાયી રહેશે. ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો બહુ જ જરૂરી છે ને કોઈ પણ પ્રકારના શુભ સમાચારની તમને પ્રાપ્તિ થતી જણાશે. આજના દિવસની અંદર 5 હનુમાન ચાલીસાના પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. આમ પણ શનિની સાડાસાતી ચાલી રહી છે અને આ શનિની સાડાસાતીની અંદર આજે કરેલા હનુમાનજી મહારાજના ઉપાયો તમારી મનોકામનાઓને અવશ્ય પૂર્ણ કરી શકશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ ને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે પસંદીદા કામકાજની અંદર આજે તમને આનંદ મળી શકશે. પરિવારજનોથી તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. નોકરિયાત વર્ગને કાર્યની અંદર સહયોગ મળી શકે ને માનસિક શાંતિનો આજે તમને અનુભવ થતો જણાશે. તમારી રાશિમાં જ શનિ મહારાજનું ભ્રમણ ચાલુ છે અને એટલા માટે બને ત્યાં સુધી આજના દિવસમાં સુંદરકાંડનો પાઠ અવશ્ય કરજો, પોઝિટિવ ફાયદો થશે. વાત કરી લઈએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. નાણાકીય સફળતા આજે તમને સારી મળી શકે. પરિવારની અંદર થોડો ઘણો તણાવ, થોડી ઘણી ચિંતા રહેતી જણાશે. નાના મોટા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળી શકે ને માલ મિલકતને લગતા કામકાજની અંદર પણ તમે સારો ફાયદો પ્રાપ્ત કરી શકો. કયો ઉપાય કરવાનો છે? હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા. આ મંત્રનો આજના દિવસની અંદર તમારે 108 વખત જપ અવશ્ય કરવાનો. આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે.